મહીસાગર જિલ્લાના માહિતી અધિકારીને દંડ ફટકારાયો. આરટીઆઈની માહિતીમાં ખોટા સિક્કા લગાવનાર અધિકારીને દંડ ફટકારાયો છે. માહિતી અધિકારી બીજે માલીવાડને રાજ્ય માહિતી વિભાગે 15,000નો દંડ ફટકાર્યો છે. ડોક્ટર એસપી પટેલે જિલ્લા માહિતી વિભાગમાંથી આરોગ્ય સંબંધિત માહિતી માંગી હતી. અધિકારીએ માહિતીને કોર્ટ કેસ કે અન્ય પુરાવામાં ઉપયોગમાં લઈ શકાશે નહીં તેવો સિક્કો મારીને માહિતી આપી. તો આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી પર ગેરકાયદેસર રીતે સિક્કો મારતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. લાંબા સમયથી અમે માહિતી માંગતા હતા, સાદી રીતે માહિતી ના મળી, કુટુંબ નિયોજનના જૂઠા ઓપરેશન કેસોની, અને પછી અમે આરટીઆઈ કરી. આરટીઆઈમાં પણ પાછું સિક્કો સ્પેશિયલ મારે કોર્ટમાં આ માહિતી ચાલી શકશે નહીં, તમારા સ્વના ઉપયોગ માટે છે. એટલે અમને પણ લાગ્યું કે આવું તો કંઈ હોય નહીં, જેથી અમે એના માટે ફરી આરટીઆઈ કરી. એ આરટીઆઈ કર્યા પછી નીચલા અધિકારીઓ તેમ કહ્યું સિક્કો બરાબર છે. પ્રથમ અપીલ અધિકારી સીડીએચઓ મહીસાગર પણ કહ્યું કે આ તો સિક્કો બરાબર છે, આવો સિક્કો તો મારવો જ જોઈએ. પણ જયારે ગુજરાત માહિતી આયોગે કહ્યું કે આવો સિક્કાનું કોઈ પ્રોવિઝન નથી, આવો સિક્કાનું કોઈ તમે જે ચોખવટ કરી છે પ્રથમ અપીલ અધિકારીને માહિતી અધિકારીએ એ ખોટી છે અને એમને કસૂરવાર ગણી અને આયોગે ગુજરાત માહિતી આયોગે એમને દંડાત્મક રીતે 15,000 રૂપિયાનો દંડ કર્યો છે.